નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈએ છે લિમિટ ટાઈપ 2 એના ટાઈપ 2નું મેં નામ આપેલું છે ફેક્ટરાઇઝેશન. ફેક્ટરાઇઝેશનની અંદર તમને ઉપર નીચે બંને બાજુ એક પોલિનોમિયલ આપ્યો છે જેને આપણે ન્યુમેરેટર અને નીચેવાળાને ડિનોમિનેટર. ન્યુમેરેટરના ફેક્ટર આપણે શોધીશું, ડિનોમિનેટરના ફેક્ટર શોધીશું. ન્યુમેરેટર ડિનોમિનેટરના ફેક્ટરમાં એક એવું ટર્મ હશે જેના લીધે ડિનોમિનેટર 0 થતો હશે, એ કેન્સલ થશે અને તમારો ક્વેશ્ચન ટાઈપ 1માં એટલે કે જેમાં ડિનોમિનેટર 0 ના થાય એવામાં કન્વર્ટ થઈ જશે. ડાયરેક્ટ જે એક્સ ઇક્વલ્સ ટુ હોય એ વેલ્યુ પુટઅપ કરો અને તમારો આન્સર. લેટ અસ સી વન એક્ઝામ્પલ. લિમિટ x ટેન્સ ટુ 3 x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ x માઇનસ 3 અપોન x સ્ક્વેર માઇનસ x માઇનસ 6. ઉપરવાળાને આપણે ન્યુમેરેટર કીધું, નીચેવાળાને ડિનોમિનેટર કીધું. આપણને યાદ હોય તો તમે 8th સ્ટાન્ડર્ડમાં આ રીતની મેથડ શીખ્યા હતા, એક સીધી લીટી એક આડી લીટી. ચલો એક્સ ક્યુબનો મલ્ટિપલ, એક્સ સ્ક્વેરનો, એક્સનો અને કોન્સ્ટન્ટ. 0થી શરૂ કરવાનું, 0 આવવું જોઈએ. તમારી લિમિટ શું હતી? 3, તો અહીંયા 3 મૂકી દો. જે તમારી લિમિટ હોય મૂકી દેવાનું છે. સ્ટ્રેટ એડિશન, ક્રોસ મલ્ટિપ્લિકેશન. 1 + 0 1, 3 * 1 = 3, 0 3 * 1 = 3, સોરી 0 × 3 0, 1 + 0 1, 3 * 1 = 3, આન્સર ઇઝ 0 એન્ડ હેન્સ x + 3 હતા તો -3. પહેલું વાળું x સ્ક્વેર સાથે, બીજું x સાથે 0 થશે, આન્સર 1. આ એના ફેક્ટર થયા. આના હવે આગળ ફેક્ટર પડશે નહીં, જો થતા હોય તો આગળ ચાલુ રાખવાનું. 6ના એવા ફેક્ટર કરો કે સબટ્રેક્શન 1 થાય. 3 * 2 ડાયરેક્ટ લખી દઉં છું. જો આમાં ખ્યાલ ના આવતો હોય તો લિમિટનો પણ ઓલરેડી એક વિડીયો પોસ્ટ કરેલો છે, તમે બધા જ જોઈ લેજો કેવી રીતે ફેક્ટર થાય છે, ફેક્ટરના કયા કયા ફોર્મ્યુલા છે. કારણ કે ફેક્ટરાઇઝેશનનો એક ક્વેશ્ચન તમારા પેપરમાં હશે અને 110% હશે. આઈધર 3 માર્ક, આઈધર 4 માર્ક. ચલો હવે એકચ્યુઅલ ક્વેશ્ચન ચાલુ થાય છે. એકચ્યુઅલી દોસ્તો આ તમારું રફ વર્ક છે, પણ હું તમને ઇન્સિસ્ટ કરીશ કે તમારા પેપરમાં આને બતાવજો, જેથી એક્ઝામિનર સમજી શકે કે તમે ખરેખર સમજો છો. ઓકે, સો દેટ ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ 3. ન્યુમેરેટરના ફેક્ટર શું થયા? x - 3 અપોન x સ્ક્વેર પ્લસ 1 અપોન ડિનોમિનેટરના ફેક્ટર થયા x - 3 અપોન x પ્લસ 2. ઓકે, હવે જો મેં હમણાં જ કહ્યું હતું કે જેના લીધે તમારે લિમિટ 0 થતી હતી એ ટર્મ ફરજિયાત કેન્સલ થવું જ જોઈએ. ના થાય તો સમજવાનું કે કંઈક ભૂલ થઈ છે. તો દેટ ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્સ ટુ 3 આવડી ગયા, બચ્યું x સ્ક્વેર પ્લસ 1 અપોન x પ્લસ 2. હવે આ ક્વેશ્ચન તમારો ટાઈપ 1નો છે. જ્યાં પણ x દેખાય ત્યાં 3 ચિપકાઈ દો, એટલે કે અહીંયા આગળ થઈ જશે 3નો સ્ક્વેર પ્લસ 1, 3 પ્લસ 2, 3નો સ્ક્વેર 9 પ્લસ 1 દેટ ઇઝ 10, 3 પ્લસ 2 5, 10/5 આન્સર ઇઝ 2. એટલે કે આ લિમિટનો આન્સર 2 છે. ટાઈપ 2 ફેક્ટરાઇઝેશન. મસ્ત પ્રેક્ટિસ કરજો દોસ્તો. આ યુનિટના 12 માર્ક્સ છે, સૌથી રોકડા છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.